कॉल करिए और तमने कॉल में संभळाવું કેવું શું કહેવાય પેલા કોલ કર્યા અને આયા તમે દવા લેવા માટે કારણ કે થોડો હું બીમાર થઈ ગયો હું એટલા માટે દવા લેવા આવ્યો હતો અમાર નયો આ યુવી એ ફ્રેન્ડ આપણો જીગરી યાર હતો જીગર જાન એને સરપ્રાઈઝ આલી આપણે જોઈએ એનું રિએક્શન કેવું છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ચેનલ કેમ છો બધા આવ્યો કે તમે બધા મજા આવશો તે પ્લસ કે જે પેલો બ્લોગ્સ અપલોડ કર્યો એ 2 દિવસ પહેલાં શૂટ કર્યો હતો અને પ્લસ કે બીજું પ્રોબ્લેમ થોડો થઈ ગયો હતો એટલે માટે ડેલી બ્લોગ્સ નહોતો નાખતો હવે આપણા ડેલી બ્લોગ આવશે અને પ્લસ કે બીજું અત્યારે જવાનું છે મમ્મીના મામાના ઘેર તો મમ્મીના મામાના ઘેર જઈશું અને બ્લોગ્સ શૂટ કરે ધવલો ચલો પહેલાં જઈએ પહેલાં તો ગામમાં જવું પડશે દુકાને થોડુંક કામ છે ચલો મળીએ તો ફેમિલી જઈશું આપણે મમ્મીના મામાના ઘેર જો બધું તૈયાર કરી દીધું જઈએ આપણે આવું મમ્મીના મામાના ઘેર ચલો મળીએ આપણે આગળ જઈને ચાલ મમ્મી રેડી થઈ ગઈ તું ચલો રિંકુબેન ચલો તો ફેમિલી ભૂમસ આવી ગયા હતા અને થોડી વાર બેઠા ખાધું ખાઈને દુકાને બેઠા હતા જો દુકાન અમાર નયો આ યુવી પેલા નામ તો આવડતું નહીં મને ચલો મળીએ મળીએ ફેમિલી અહીં ગાડી વિડીયો શૂટ કરવા અમે ઉભા રહ્યા હતા પણ વિડીયો શૂટ કરી નહીં કેમ કે ફેન્સ મળી ગયા હતા આવું વિડીયો શૂટ કરીએ એટલે થોડું ખરાબ લાગે એટલા માટે આગળથી વિડીયો શૂટ કરીશું આ લોકેશન સારું હતું પણ અહીંથી વિડીયો શૂટ નહીં કરવી અને આવ્યા હતા મેં દવા લેવા માટે કારણ કે થોડો હું બીમાર થઈ ગયો હું એટલા માટે દવા લેવા આવ્યો હતો ચલો મળીએ હું નહીં બીમાર થઈ ગયો કાકાના છોકરાની દવા લેવા આવ્યો હતો હજુ 5 મહિનાનો એટલા માટે 500 દવા લેવા માટે ગયા હતા ચલો મળીએ શું દવા બસ કાંઈ નથી ગાતો એમ કરતા સિંગર તું બની જા સિંગર બની જા તું શું કહ્યું ચલો આગળ મળીએ આગળ જઈને વિડીયો શૂટ કરીએ ફેમિલી તઈ ગાડી વિડીયો શૂટ ના કરી એટલા માટે અમે વિડીયો શૂટ કરવા અહીં ગાડી એટલે અહીંથી જવાના અમે ઘરે જ જવાના પણ તઈ ગાડી વિડીયો શૂટ કરવાના પણ ના કરી કેમ થોડો પ્રોબ્લેમ કશું નહીં પણ ના કરી એટલે ના કરી તો અહીં ગાડી વિડીયો શૂટ કરવા ભરા એક રીલ શૂટ કરી પણ એકદમ બકવાસ રિઝલ્ટ આવતું હતું એકદમ બકવાસ એટલે એકદમ બકવાસ કેમ કે થોડોક સૂર્ય ગતો રહ્યો ચોથો ગતો રહ્યો એટલા માટે વિડીયો શૂટ કરીએ પણ પ્રોબ્લેમ થાય થોડુંક રિઝલ્ટ નહીં આવતું બરાબર એટલા માટે અહીં ગાડી વિડીયો શૂટ નહીં કરી કાલે વિડીયો શૂટ કરીશું કાલે પ્રમોશન માટે બી જવાનું હોય વિડીયો બી શૂટ કરી લઈશું તો ચલો મળીએ ચલો ધવલ હે બાઇક તું ના ચલાવતો બાઇક તું ચલાવે ને તો પ્રોબ્લેમ થઈ જશે ઘરે તું નહીં પકવા દો હારો વિડીયો એડિટિંગ કરી લે ભાઈ વિડીયો ચઢાવી દઈએ તારી તો બની ગઈ વિડીયો ધડાની વિડીયો શૂટ થઈ ગઈ પણ મારી વિડીયો શૂટ ના થઈ તો મારે તો પ્રોબ્લેમ જ આવતા હોય જ્યારે બી હોય ત્યારે સુખ જોયું જ નહીં હવે યુટ્યુબમાં વ્લોગ શૂટ કરા હું અપલોડ બી કરા હું શૂટ પણ કરા હું પણ ખબર નહીં જોઈએ સક્સેસ જઈએ તો થોડુંક સુખ જોવા મળશે બાકી તો હતા એના એ કમ્પ્લીટ હતા કમ્પ્લીટ તો ફેમિલી હજુ હાલ જ ઘરે આવ્યો દવા આપી દીધી ઘરે અને પ્લસ કે ફ્રેન્ડની બર્થડે હતી અને એ ફ્રેન્ડ આપણો જીગરી યાર હતો જીગર જાન એટલા માટે સ્ટોરી નથી મૂકી સવાર થોડો બહુ કામમાં હતો એટલા માટે સ્ટોરી નથી મૂકી તો અત્યારે એની ખબર બી નહીં હજુ કોલ બી નહીં કર્યો અને જઈએ કેક લઈને જઈએ એને સરપ્રાઈઝ આપીએ આપણે જોઈએ એનું રિએક્શન કેવું છે એમ ફરી ફોન મારીને બોલાવીશું એટલે એને ખબર તો પડી જ જશે તો ચાલો મળીએ કેક લઈએ ફરી જઈએ શું કહેવું તા કશું કહેવું તા સ્ટાર બોલો મારા બંકા તમે ટેરા ફોડો હે ને ટેરા જોઈને ફોડજો પા ચલો મળીએ ફેમિલી અમે
આવી ગયા કેક લઈને, કેક બધા દવા જો જૂઠું નહીં કહેતો, કેક લઈને આવી ગયા અમે. હવે એને કોલ કરીએ, હું તમને કોલમાં સંભળાવું કે એવું શું કહેવાય. પેલા કોલ કર્યા સરપ્રાઈઝ આપીએ તો શું કહેવા માગે ફોન કર્યો પેલો. વ્યસ્ત છે 2 મિનિટ ચાલુ રાખજો બોક્સ ચાલુ રાખજો. જો ગાડી જઈએ તો ગાડી પ્રોબ્લેમ જ થાય. આ ફોન લાગતો નહીં, હવે શું કરીએ તો શું કરીએ. એક વાગડી ના જવી ખાલી લાગશે 2 મિનિટ. એમના ભાઈના કરીએ, આપણે એમના ભાઈનો પણ નંબર હે. ફોન લાગે એમના ભાઈનો, ફોન લાગે એનો નહીં લાગ્યો, એમના ભાઈ ફોન લાગે. હલો અક્ષય બોલો કે જેવી બોલો? તાર ફોન લાગતો કેમ નહીં? તારા નંબર પર મેં ફોન કર્યો તો લાગતો નહીં. નહીં લાગતો યાર. અલે સાચું કહું તો કે નહીં લાગતો. અહીં જાય તો કમ્પ્લેટ આવો. હાલો નહીં લાગતો ફોન તો કે સારું હેપી બર્થડે. શું ગાડીમાં આપણી ફેક્ટરી આગળ કેટલી વાર લાગશે? હા જલ્દી આવશે. તો ફેમિલી ફોન કર્યો, હવે એને કહું 2 મિનિટમાં આવું. રાહ જોઈએ આપણે, આવે એટલે ડાયરેક્ટ સરપ્રાઈઝ. એની 2 મિનિટ 4 મિનિટ થવાની કે હા એની 2 મિનિટ એને કહી ને એની 2 મિનિટ એટલે 4 મિનિટ તો નહીં પણ છેલ્લા સુધી 10-15 મિનિટ લાગશે. જો 7:46 થાય જો બતાવી દો ટાઈમ. 7:46 થાય જોઈ લો ટાઈમ બતાવો ને 7:46 થયા. હવે એના આવતા ના 7:46 નહીં યાર 7:36 2 મિનિટ કંઈ 7:37 જોઈએ આવો. એને આવતા 7:50 કંઈક આવશે એવું લાગે. 2 મિનિટ કંઈ 7:50 જ આવશે. ચલો એવું આવો પરિવારનું રિલેક્શન જોઈએ આપણે કેવું હોય એમ મળીએ. ચલો કેક બતાવી દે. કેક લાયા આવી ગયા. 2 મિનિટ કહી હતી. બ્લોગ ચાલુ હતો. આજે સ્ટોરી નથી પૂરી કેમ તો હું થોડા કામમાં હતું એટલા માટે પહેલાં ચલો કેક કટિંગ કેક કાઢો કેક કાઢ ફોન હતો નહીં મારો. કેક બતાવી દો. નોમ હાલશે. નોમ ખાલી જો. ગા છે ગાન ગા હેડ તમારા તું હતા તું તો ગાવા લાગ. લેનો કહું આય રે. હેપી બર્થડે ટુ યુ. ઓ કાપી નાખ આખું ગાય નહીં આવડતું. ચલો કેક કાપી નાખી. તો ફેમિલી કેક કટિંગ કરી દીધી અને પ્લસ કે બીજું આજે નવરો જ નહોતો પડ્યો એટલા માટે સ્ટોરી પણ નથી મૂકી અને પ્લસ કે મેસેજ પણ નહોતો કર્યો એટલા માટે આ સરપ્રાઈઝ આલવાની હતી એટલે ડાયરેક્ટ સરપ્રાઈઝ જ આવી કેકની. અને અત્યારે જો ખાવા બેઠા ધવલો આવી રહ્યો ખાય દા ખાવું એમ તો કે જો ડુંગળી ખીચડી વઘારેલી ડુંગળી અને રોટલો તો ખાઈ લઈએ પહેલાં અને પછી મળીએ. હવે મળવું નહીં
કાલે મળીશું નેક્સ્ટ વ્લોગ્સમાં. ચલો આજ તો બહુ જ થાકી ગયો એટલા માટે ઊંઘી જવું પડશે વહેલું. વ્લોગ્સ એડિટિંગ કરીને સીધા ઊંઘી જઈશું. તો પહેલાં ખાઈ લઈએ, ફરી વ્લોગ્સ એડિટિંગ કરીને ઊંઘીશું. ચલો આશા છે તમને આપણો વ્લોગ ગમે છે અને ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો પહેલેથી. આશા તમને આપણો વ્લોગ ગમે છે અને ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલ નેક્સ્ટ વ્લોગ્સમાં. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા જજો, બાય બાય.